નમસ્કાર ઉમેદવાર મિત્રો, શિક્ષણ વિભાગનો મહત્વનો પરિપત્ર જોવા મળી રહ્યો છે। સંપૂર્ણ શાળાઓની ખાલી જગ્યાઓ મંગાવવામાં આવી છે। તો શું હવે કાયમી શિક્ષકની ભરતી આવશે? મિત્રો, સંપૂર્ણ માહિતી આપવાનો છું। શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય છે એ લેવામાં આવી રહ્યો છે અને આ પરિપત્ર પણ કંઈ ના કંઈ જોવા મળી રહ્યો છે। તો શું છે માહિતી મિત્રો, એના પહેલાં આપણી ચેનલ ઉપર નવા આવેલા છો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ બંને જોઈન કરવાનું ભૂલવાનું નથી। તો પરિપત્ર શું કહેવા માગે છે, અંત સુધી માહિતી છે એ નિહાળો, જેથી તમને વિગતવાર પરિપત્રની માહિતી મળી રહે। તો ઉપરોક્ત વિષય સંદર્ભમાં અન્યોને જણાવવાનું કે સરકારશ્રીના સંદર્ભ 1 અને 2ના ઠરાવથી જોગવાઈ અનુસાર સરકારી અને બિનસરકારી ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર શાળાઓમાં મંજૂર શિક્ષકોની જગ્યાઓ સામે ખાલી પડેલી જગ્યાઓ નિયમિત જ્યાં સુધી કાયમી રીતે ન ભરાય અને વિદ્યાર્થીઓનું શિક્ષણ અટકે નહીં તે માટેથી કરાર આધારિત જ્ઞાન સહાયકો ફરીથી નિમવામાં આવવાના છે। મિત્રો, હવે તમે જોઈ રહ્યા છો કે જો પ્રાથમિકમાં ખાલી જગ્યાઓ છે તો જ્યાં સુધી કાયમી ભરતી નથી થતી ત્યાં સુધી એમ જગ્યાઓમાં જ્ઞાન સહાયકો છે નિમવામાં આવી જાય। તો મિત્રો, આ જે પરિપત્ર છે એ કહેવા માગે છે કે જેટલી પણ મહેકમની જગ્યાઓ ખાલી છે એ ભરવા માટે જ્ઞાન સહાયકનો ઉપયોગ કરવામાં આવે એ આ પરિપત્ર જણાવવામાં આવે છે। તો મિત્રો, કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો તમારી શાળામાં શું આવો પરિપત્ર આવ્યો છે। બાકી કઈ નવી અપડેટ દરરોજની અપડેટ છે એ જોવા મળી જશે અને અગાઉની કઈ કાયમી ભરતી રિલેટેડમાં નવી અપડેટ મળે છે તો જણાવવામાં આવશે। ત્યાં સુધી જય હિન્દ, જય સંવિધાન।